નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં 15 ઓગસ્ટ 1947 એટલે આપણને આઝાદી મળી એ વખતે પંડિત જવાહરલાલ નહેરુ આપણા પહેલા વડાપ્રધાન અને આઝાદીના લડવૈયા એમણે જે ભાષણ કર્યું હતું એ ભાષણ એ આજે આપણે રજૂ કરવાના છીએ. પણ એ પહેલા તમને મારે એક વાત કહેવી છે કે આપણી આઝાદીનું જે પર્વ ઉજવવાનું હતું એ આમ તો 15 ઓગસ્ટ 1947 સવારે 10 વાગે ઉજવવાનું હતું. પણ એ વખતે એક આઈસીએસ અધિકારી કે એમ પન્નીકર એમણે જે મુદ્દો છેડ્યો એને કારણે મધરાતે આઝાદી આવી એમ કહીએ તો ચાલે. મધરાતે એટલા માટે કે એમણે કહ્યું કે આપણે ત્યાં મધરાત હોય ત્યારે આપણે સ્વતંત્ર થઈએ છીએ. વિભાજન થયું, ભારત અને પાકિસ્તાન બન્યું, પણ ભારત અને પાકિસ્તાન બંનેનો જે ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્સ એક્ટ 1947 છે એમાં જે તારીખ છે એ 15 ઓગસ્ટ 1947 છે. અને એમણે જે વાત કરી જેના વિશે અમે લખ્યું હતું એટલે હું થોડોક એનો ઉલ્લેખ કરી લઉં છું કે દેશની આઝાદીનું પર્વ મધરાતે કેમ ઉજવાયું એ જાણવાની કોશિશ કરતા અમને કેમ પન્નીકર નામના એ વેળાના સનદી અધિકારીની આત્મકથામાંથી રસપ્રદ માહિતી મળી. હકીકતમાં બ્રિટિશ સંસદમાં મંજૂર કરાયેલા ભારતના સ્વાતંત્ર્યના કાયદા મુજબ ભારત અને પાકિસ્તાન બેઉ 15 ઓગસ્ટ 1947 ના રોજ આઝાદ થયા. પાકિસ્તાનમાં 14 ઓગસ્ટ 1947 ના દિવસે કાર્યક્રમ થયો, એમ છતાં એનો સ્વતંત્રતા દિવસ કે સ્થાપના દિવસ 15 ઓગસ્ટ 1947 ગણાવવો જોઈએ એવું પાકિસ્તાનના જાણીતા ઇતિહાસકાર કે અજીઝ નોંધે છે. તેમના દેશના સંસ્થાપક અને રાષ્ટ્રપિતા તેમજ પ્રથમ ગવર્નર જનરલ મોહમ્મદ અલી ઝીણાને ટાંકીને મર્ડર ઓફ હિસ્ટ્રી નામના એમના ગ્રંથમાં અઝીઝે આની વિગતે વાત કરી છે. પન્નીકરે પણ આત્મકથામાં નોંધ્યું છે કે ભારતની આઝાદીના દિવસનો કાર્યક્રમ 15 ઓગસ્ટ 1947 ના રોજ સવારે 10 વાગે નક્કી થયો હતો, પણ એમાં ફેરફાર કરવાની અનિવાર્યતા મેં સરોજિની નાયડુને સૂચવી હતી. બીજા કેટલાક નેતાઓને પણ પન્નીકરે જણાવ્યું હતું કે બ્રિટિશ સંસદ મુજબ ભારતમાં બ્રિટિશ સત્તા 14 ઓગસ્ટની મધરાતે સમાપ્ત થશે, એટલે એ વેળા જ સમારંભ યોજીને ભારતે સ્વતંત્ર ભારતનો અખત્યાર સંભાળવો જોઈએ. પન્નીકરની આ વાતને કોઈએ જાજી ગંભીરતાથી લીધી નહીં, એટલે એમણે વડાપ્રધાન જવાહરલાલ નહેરુને નાનકડી નોંધ લખી મોકલી. નહેરુને ગળે વાત ઉતરી તો ખરી, પણ એમની દ્વિધા એક હતી. નહેરુ પન્નીકરની વાત સાથે 100% સંમત હતા, પણ એમના પ્રધાનમંડળના 2 સભ્યોને લગતી એક મૂંઝવણ એમને સતાવતી હતી. એમણે પન્નીકરને કહ્યું, મને તમારું સૂચન ગમ્યું, પણ મારા 2 સાથીઓ રાતે 9 વાગતા જ સૂઈ જવાની ટેવ ધરાવે છે. એ બંને સાથીઓ એટલે સરદાર પટેલ અને મૌલાના અબુલ કલામ આઝાદ. કાર્યક્રમ તો મધરાતે શરૂ થાય અને લાંબો ચાલે તો શું થાય એ વાતે નહેરુ દ્વિધામાં હતા. જોકે સામે પક્ષે પન્નીકર પણ હાજર જવાબી બિરબલ હતા. એ કહે, તમે એની ચિંતા કરો માં, હું બધું સંભાળી લઈશ. સંસદ ગૃહમાં જ એમના માટે 2 પથારીની વ્યવસ્થા રાખીશ. અને પછી તો મધરાતે આઝાદી આવી અને નિયતિ સે સાક્ષાત્કાર એ ટ્રેસ્ટ વિથ ડેસ્ટિની એ ઐતિહાસિક ભાષણ એ પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ કર્યું, જેનું હું પઠન કરવાનું જરૂર વિચારીશ. પણ મેં આ જે ઉલ્લેખ કર્યો, જે લેખમાં મેં લખ્યું હતું, એ મારી જે વેબસાઇટ છે haridesaii.com એના પર એને લગતો એક લેખ પણ છે. એટલે તમને વધારે વિગતો જો વાંચવી હોય તો તમે એમાં વાંચી શકો છો. મને આજે કોઈ પણ રાજકીય બાબતોના ઉલ્લેખ વિના રાષ્ટ્રના હિતની વાત અને રાષ્ટ્ર માટે કેવું સ્વપ્ન
સ્વતંત્ર ભારત માટે કેવું સ્વપ્ન એ વખતે જોવાયું હતું, એની વાત કરવા માટે જ મેં નહેરુનું એ ભાષણ નિયતિ સે સાક્ષાત્કાર ટ્રાઇસ્ટ વિથ ડેસ્ટિની એ આપની સમક્ષ સીધું ને સટમાં રજૂ કરવાનું નક્કી કર્યું હતું. અને એ હું હિન્દીમાં જ વાંચીશ એટલા માટે કે મને એ હિન્દીમાં ગમે છે અને બીજા મિત્રોને પણ એ વધારે સારી રીતે સમજાશે. ગુજરાતીઓને તો હિન્દી સમજાય જ છે, પણ જેટલા લોકોને વધારે સમજાય એ મને ઠીક લાગે છે. નહેરુએ એ ભાષણ જે કર્યું, સંવિધાન પરિષદમાં જે ભાષણ આપ્યું એ આ મુજબ હતું. नियति द्वारा सुनिश्चित व शुभ दिन आ गया है. हमारा भारत देश लंबी निद्रा और संघर्ष के बाद सुनहरे भविष्य के लिए पुनः जागरूक, जीवंत, मुक्त और स्वतंत्र खड़ा है. काफी हद तक हमारा भूतकाल अभी भी हमें जकड़े हुए हैं और हम प्रायः जो प्रतिज्ञा, जो संकल्प अब तक करते आए हैं, उसे निभाने के लिए हमें बहुत कुछ करना होगा. आज रात 12 बजे जब सारी दुनिया सो रही होगी, भारत जीवन और स्वतंत्रता की नई और उजली चमकती सुबह के साथ उठेगा. हम नए सिरे से इतिहास लिख रहे हैं और अब जिस इतिहास का हम निर्माण करेंगे उस पर दूसरे लिखने को बाध्य होंगे. जिस समय सारी दुनिया निद्रा को आगोश में होगी, उस समय भारत उज्जवल नवजीवन और चमचमाती स्वतंत्रता प्राप्त कर रहा होगा. एक ऐसा क्षण होगा जो इतिहास में बहुत कम आता है, जब हम पुराने को छोड़कर नए जीवन में कदम रखते हैं. जब एक युग का अंत होता है, जब राष्ट्र की चीरकाल से दमित आत्मा नव उद्धार प्राप्त करती है, ये सर्वथा उचित है कि इस गंभीर क्षण में हम भारत और उसके लोगों और उससे भी बढ़कर मानवता के हित के लिए सेवा अर्पण करने की शपथ लें. इतिहास के उषा काल में भारत ने अपनी अनंत खोज आरंभ की. कई सदियां उनके उद्योग, उसकी विशाल सफलता, उसकी असफलताओं से भरी मिलेंगी. चाहे अच्छे दिन रहे हों, चाहे बुरे, उसने इस खोज को आंखों से ओझल नहीं होने दिया, न उन आदर्शों को भी बुलाया जिनसे उसे शक्ति प्राप्त हुई. आज हम दुर्भाग्य की एक अवधि पूरी करते हैं. आज भारत ने अपने आप को फिर पहचाना है. जिस कीर्ति पर हम आज आनंद उत्सव मना रहे हैं, वह और भी बड़ी कीर्ति और आने वाले कई विजय की दिशा में केवल एक कदम है. ये विजय अनंत अवसरों का द्वार खोलने वाली है. इस अवसर को ग्रहण करने और भविष्य की चुनौती स्वीकार करने के लिए क्या हम में पर्याप्त साहस और अनिवार्य योग्यता है? स्वतंत्रता, ताकत, सत्ता और शक्ति साथ में महत्वपूर्ण जिम्मेदारी भी लाती है. वह जिम्मेदारी इस सभा पर है जो भारत के संपूर्ण सत्ताधारी लोगों का प्रतिनिधित्व करने वाली सभा है. स्वतंत्रता के जन्म से पहले हमने प्रसव की सारी पीड़ाएं सहन की हैं और हमारे हृदय उस दुखद स्मृति से आपूरित हैं. कुछ पीड़ाएं अब भी हैं, फिर भी शाह अतीत समाप्त हो चुका है और अब सुनहरा भविष्य हमारा आह्वान कर रहा है. ये भविष्य आराम करने और दम लेने के लिए नहीं है, बल्कि निरंतर प्रयत्न करने के लिए है, जिससे कि हम उस प्रतिज्ञाओं को, शुभ संकल्पों को जो हमने इतनी बार किए हैं और वह जो आज कर रहे हैं, पूरा कर सकें. भारत की सेवा का अर्थ करोड़ों पीड़ितों की सेवा है. इसका अर्थ दरिद्रता और अज्ञान और अवसर की विषमता का अंत करना है. हमारी पीढ़ी के सबसे बड़े आदमी की ये आकांक्षा रही है कि प्रत्येक आंख के प्रत्येक आंसू को पहुंच दिया जाए. हमारी पीढ़ी के सबसे बड़े आदमी यानी कि गांधी जी के, ऐसा करना हमारी शक्ति से बाहर हो सकता है, लेकिन जब तक आंसू और पीड़ा है तब तक हमारा काम पूरा नहीं होगा. इसलिए हमें काम करना है और परिश्रम से करना है, जिससे हमारे स्वप्न पूरे हों. ये स्वप्न भारत के हैं, लेकिन ये संसार के लिए भी हैं, क्योंकि आज सभी राष्ट्र और लोग आपस में एक दूसरे से इस तरह गुंथे हुए हैं कि कोई भी बिल्कुल अलग होकर रहने की कल्पना नहीं कर सकता.
शांति के लिए कहा गया है कि वह अविभाज्य है। स्वतंत्रता भी ऐसी ही है और अब समृद्धि भी ऐसी है, और इस संसार में जिसका अलग अलग टुकड़ों में विभाजन संभव नहीं, संकट भी ऐसा ही है। भारत के लोगों से, जिनके हम प्रतिनिधि हैं, अनुरोध करते हैं कि विश्वास और निश्चय के साथ हमारा साथ दें। यह क्षुद्र और विनाशक आलोचनाओं का समय नहीं है। यह क्षुद्र और विनाशक आलोचनाओं का समय नहीं है। असद्भावना या दूसरों पर आरोप लगाने का भी समय नहीं है। हमें स्वतंत्र भारत की विशाल इमारत का निर्माण करना है, जिसमें हमारी, आपकी, हम सबकी संतानें रह सकें। महोदय, मैं ये प्रस्ताव प्रस्तुत करने की आज्ञा चाहता हूं। संविधान सभा के अध्यक्ष डॉक्टर राजेंद्र बाबू को आपने अनुरोध किया, कहा यह निश्चय हो कि एक, आधी रात के अंतिम घंटे के बाद इस अवसर पर उपस्थित संविधान सभा के सभी सदस्य शपथ लें, इस पवित्र क्षण में जबकि भारत के लोगों ने अत्यंत दुख सहकर और विलक्षण त्याग की गाथा रचकर ये अनमोल स्वतंत्रता प्राप्त की है, मैं भारत की संविधान सभा का सदस्य हूं। पूर्ण विनय पूर्वक भारत और उसके निवासियों की सेवा के प्रति स्वयं को इस उद्देश्य से अर्पित करता हूं कि ये प्राचीन भूमि संसार में अपना उपयुक्त स्थान ग्रहण करे और संसार में शांति और मनुष्य मात्र के कल्याण के निमित्त अपना पूरा और स्वैच्छिक योगदान समर्पित प्रस्तुत करें। 2, जो सदस्य इस अवसर पर उपस्थित नहीं है, वे ये शपथ उन परिवर्तनों के साथ जो कि सभापति निश्चित करें उस समय लें जबकि वे अगली बार इस सभा के अधिवेशन में उपस्थित हों। हमारा आगे का काम कठिन है। हम में से कोई आराम नहीं कर सकता जब तक हम अपनी प्रतिज्ञा और संकल्प पूर्ण नहीं कर लेते और जब तक कि हम भारत के सभी लोगों को उनकी सौभाग्य रेखा तक नहीं पहुंचा देते। हम एक महान देश के नागरिक हैं और हमें उच्च मानकों पर खरा उतरना है। हम सभी चाहे किसी भी धर्म से संबंधित हों, हम किसी भी धर्म से संबंधित हों, समान रूप से समान अधिकार, विशेषाधिकार और दायित्व के साथ भारत की संतानें हैं। हम सांप्रदायिकता या संकीर्णता को प्रोत्साहित नहीं कर सकते हैं। कोई भी ऐसा देश महान नहीं हो सकता जिसके लोगों की सोच में और कर्म में संकीर्णता हो, जिसके लोगों की सोच में और कर्म में संकीर्णता हो। हम दुनिया के देशों और लोगों के लिए शुभकामनाएं करते हैं और हम उनके साथ सहयोग करने, शांति, स्वतंत्रता और लोकतंत्र को आगे बढ़ाने के लिए दृढ़ प्रतिज्ञ हैं। भारत की प्राचीन, शाश्वत और हमेशा नई स्फूर्ति देने वाली हमारी अत्यंत प्रिय मातृभूमि को श्रद्धा से नमन करते हैं और हम नए सिरे से इसकी सेवा करने का संकल्प लेते हैं। जय हिंद। पंडित जवाहरलाल नेहरू ने जो ये भाषण किया उसको आज भी हमें स्मरण रखना है। આજે પણ આપણે એની સ્મૃતિ, એના શબ્દો, એનો ભાવ એ આપણે આત્મસાત કરવાની જરૂર છે અને આવતા દિવસોમાં પણ ભારતને એક ઉજ્જવળ ભવિષ્ય બક્ષવા માટે, ભારતીયોને ઉજ્જવળ ભવિષ્ય બક્ષવા માટે આપણે 15મી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ આજે આ સીધું ને સટના એપિસોડમાં એનું સ્મરણ કરીએ છીએ। આ સંવિધાન સભામાં પંડિત જવાહરલાલ નેહરુ, સરદાર પટેલ, મૌલાના આઝાદ, આ બધા જે બંધારણ સભાના સભ્યો હતા એ બધાને પણ આપણે વંદન કરીએ છીએ। એ વખતે ગાંધીજી દિલ્હીમાં નહોતા કારણ કે ગાંધીજીને ભાગલા પસંદ પડ્યા નહોતા। આજે પણ ઘણા લોકો ગાંધીજીનું વિકૃત ચિત્રણ જે કરે છે એના વિશે આપણે બધાએ સતર્ક રહેવાની જરૂર છે અને એટલે જ મેં બીજા કોઈ રાજકીય બાબતોના ઉલ્લેખ કર્યા વિના માત્ર પંડિત જવાહરલાલ નેહરુનું આ ભાષણ એ આપની સમક્ષ રજૂ કર્યું છે। આશા છે કે આપને આ એપિસોડ ગમ્યો હશે અને
તમે એને સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને તમે તમારા મિત્રોને અને દેશમાં અને વિદેશમાં વસતા આપણા દર્શકોને અને બીજા ગુજરાતીઓને એ શેર કરશો, જેથી એનો ભાવ એ આત્મસાત કરે. નમસ્કાર.